રેપ હોટલમાં થયો કે કારમાં? 31st ફૂલ નાઇટના 50,000 ફાઇનલ છે. નાટક બંધ કર, લાવ 50,000. કેમ છો દોસ્તો? બોલિવૂડમાં બલાત્કાર આધારિત દિલ્હી ક્રાઇમ અને એક બંદા કાફી હૈ જેવી ઘણી સિરીઝ અને ફિલ્મો જોઈ છે, પરંતુ પહેલીવાર આવા વિષય પર એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે 31st. ગુજરાતીમાં મોટાભાગે પારિવારિક ફિલ્મો વધારે બનતી હોય છે. તેનાથી હટીને આવા ગંભીર વિષય પર ગુજરાતી ફિલ્મ બનાવી એના માટે મેકર્સને ધન્યવાદ આપવા જોઈએ. આ ફિલ્મનું ફક્ત 40 સેકન્ડનું નાનું ટીઝર રજૂ થયું છે જે ખૂબ ઇમ્પ્રેસ કરે તેવું છે. ફિલ્મની લુક એન્ડ ફિલ્મ સારી લાગી રહી છે. ટીઝરના સિનેપ્સિસ પરથી સ્ટોરી વિશે જે જાણવા મળે છે તે પ્રમાણે કિંજલ 31st ઉજવવા મિત્રો સાથે બહાર નીકળે છે અને તેના પર રેપ થાય છે, જેના માટે સ્વપ્નિલ જવાબદાર હોઈ શકે. આ કેસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધના હાથમાં આવે છે. આવી સીધી સાદી લાગતી સ્ટોરીનો સૌથી મોટો ટ્વિસ્ટ ટીઝરના અંતમાં જે ડાયલોગ છે તે કહી શકાય. સિનોપ્સિસ પ્રમાણે કિંજલની બહેન ચૈતાલીએ કંઈક એવું કાવતરું ઘડ્યું હતું, એટલે કદાચ આ ઘટના બની હોઈ શકે. હવે ફાઇનલી આ રેપ કેસનું શું પરિણામ આવશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે, જે 15 માર્ચના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, પરીક્ષિત તમાલિયા, પ્રાચી ઠાકર, ચેતન દૈયા, પ્રશાંત બારોટ અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે. ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન છે પ્રણવ પટેલનું. આ ફિલ્મ 15 માર્ચના રોજ રિલીઝ થવાની હોવાથી ટૂંક જ સમયમાં ટ્રેલર પણ જોવા મળી રહેશે. તમને આ ટીઝર કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.